નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમા સાવલી રોડ વિસ્તારમાં ગત રાત્રે હિટ એન્ડ રનની ઘટનાનો આરોપીને સમા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। ઘટનામાં બે બાઇક ચાલક કારની અડફેટે આવ્યા। તે પૈકી એક બાઇક ચાલકે ઘટના સ્થળે દમ તોડ્યો, જ્યારે અન્ય બાઇક ચાલક હાલ સારવાર હેઠળ છે। ઘટના બાદ આરોપી સ્થળ ઉપર જ કાર છોડીને નાસી છૂટ્યો છે અને પોલીસે ગણતરીના સમયમાં દબોચી લીધો। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલમાં તે લોન રિકવરીનું કામ કરે છે। ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે સમા સાવલી રોડ ઉપર લેરેરિયા બેન્ક્વેટ આવેલું છે, જેની સામે થાર ગાડીના ચાલકે દીપો ઉર્ફે દીપક સોમાભાઈ મકવાણા ત્યાં બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં એક બાઇક ચાલક મુકેશ પારસીભાઈ પરમારને માથામાં ઇજા પહોંચી મુકેશ કલાભાઈ ડામોરનું મૃત્યુ નીપજ્યું। આરોપીએ હિટ એન્ડ રન કરીને ભાગી ગયો હતો, જે અનુસંધાને અલગ અલગ ટીમોએ કામે લગાડવામાં આવી છે અને ઘટના બાદ આરોપી થાર ગાડી રસ્તા ઉપર જ મૂકીને ભાગી ગયો હતો। આરોપી ભાગીને દેણા ચોકડી પાસેની હોટલમાં જતો રહ્યો હતો। પોલીસે તેને ત્યાંથી પકડી પાડ્યો। આરોપી ધોરણ 10 સુધી ભણેલો છે। તે ખાનગી બેંકના લોનના હપ્તા રિકવરી કરવાનું કામ કરે છે। કારના મૂળ માલિક આરોપીનો મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ છે, તે દુમાળ ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે। ડીસીપી પન્ના મોમાએ મીડિયાને જણાવ્યું કે લીલેરિયા બેન્કેટ આવેલું છે, જેની સામે એક થાર ગાડીનો ચાલક જેનું નામ છે દીપક ઉર્ફે દીપો સોમાભાઈ મકવાણા, એણે ત્યાં બે બાઇક ચાલકને ટક્કર મારેલી હતી, જેના કારણે સ્થળ ઉપર જ એક બાઇક ચાલક જેનું નામ છે મુકેશ પારસિંગભાઈ પરમાર, એને માથામાં ઈજા થઈ છે અને બીજા એક વ્યક્તિ છે જે મુકેશ કલાભાઈ ડામોર, એમનું મૃત્યુ થયેલું છે। આ જે આરોપી છે એ 34 વર્ષની ઉંમર છે અને સમામાં જ રહે છે અને મૂળ આણંદના વતની છે, ધર્મજ ગામના વતની છે। એણે ગઈકાલે હિટ એન્ડ રન કરી અને ભાગેલ હતો, જે અનુસંધાને અલગ અલગ ટીમો બનાવીને અટક કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલી હતી અને રાત્રે એ જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતાની થાર ગાડી સ્થળ પર જ મૂકી અને ભાગી ગયેલ હતા અને અમારી ટીમે અલગ અલગ જગ્યાએ અને ટેકનિકલ સોર્સથી એને અટક કરેલો છે, જે અહીંયાથી ભાગી અને એ દેણા ચોકડી પાસે ક્રિસ વિલા હોટલ છે એમાં રાતે જતા રહેલ હતો આરોપી, અને ત્યાંથી એને પોલીસે અટક કરેલો છે। આરોપી 10 ધોરણ સુધી ભણેલો છે અને એનું ખાનગી બેંકોમાં લોનના હપ્તા જ રિકવર કરવાનું છે એની કામગીરી કરે છે। આ જે ગાડી છે, મૂળ ગાડી એના મિત્ર લાલચંદ ઉર્ફે લાલાભાઈ પટેલ પાલની છે અને એ ગાડી લઈને એ ગઈકાલે 27 તારીખે અમદાવાદ ગયેલો હતો અને ત્યાંથી ગઈકાલે રિટર્ન આવી અને પછી સાંજે રાત્રિ બજારમાં ગયેલો હતો અને ત્યાંથી ફરી પાછો સમા સાવલી રોડ પર આવેલા હતા અને જ્યારે ત્યાંથી પોતાના ઘરે જતા હતા ત્યારે આ બનાવ બનેલો હતો। પોલીસે તાત્કાલિક આમાં એફઆઈઆર દાખલ કરેલી છે। આરોપીને અટક કરી લીધેલો છે, એને મેડિકલ હાલમાં કરવા જઈ રહ્યા છીએ અમે લોકો, અને એની વિરુદ્ધમાં બીએનએસ કલમ 281, 125A, 125B, 105, 106 તથા એમબી એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। સિટી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો એટલે 302 મુજબ પણ એને અટક કરવામાં આવેલો છે, તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં એને અટક કરવામાં આવેલો છે, પ્રોહિબિશનના કેસમાં અટક કરવામાં આવેલો છે અને હમણાં જ રિસન્ટલી 4-6 મહિના પહેલાં સમા પોલીસ સ્ટેશનમાં પણ મારામારીનો ગુનો એને અટક કરવામાં આવેલો છે। એમ એનો ગુનાહિત ઇતિહાસ પણ ઘણો બધો છે આરોપીનો, અને અમે લોકો હાલમાં એનું આ અટક કરી અને ત્યારબાદ એનું લાયસન્સ કેન્સલ કરવા માટે પણ કાર્યવાહી કરવાના છીએ। નશાની હાલતમાં તો એ શું હતું રાત્રે? એ અત્યારે મેડિકલમાં અમે લઈ જઈ રહ્યા છીએ અને મેડિકલમાં અમને ખબર પડશે, જો એ નીકળશે તો એને પણ કલમનો ઉમેરો કરવામાં આવશે। આ પ્રકારની મારામારીની વારંવાર ઘટનાઓ આ ગુનેગાર કરતો હોય છે, સંપૂર્ણપણે આવા ગુનેગારોને ડામી દેવા માટે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હવે સખત કાર્યવાહી કરવામાં આવશે અને અટકાયતી પગલાં એની વિરુદ્ધમાં જે સખતમાં સખત પગલાં લઈ શકાય એ પગલાં લેવામાં આવશે। કોઈ મિત્રો સાથે હતા એમની? ફૂટેજમાં અમને અત્યાર સુધી કોઈ એવા મિત્રો મળ્યા નથી। નજરે જોનાર જે છે એમના કહેવું એવું હતું કે એક જ વ્યક્તિ હતો, છતાં પણ અમારી તપાસ હજી ચાલુ છે, અને કોઈ અમને જણાશે તો એને પણ અમે અટક કરીશું। ગાડીમાંથી કંઈક વાંધાજનક મળી આવ્યું એવું કંઈ થયું? ગાડીમાં નથી મળ્યું, ગાડી સ્થળ પર જ હતી ને ત્યાંથી અમે ગાડી કબજે કરેલી છે। બનાવની જગ્યા પરથી જ અમે ગાડી કબજે કરેલી છે, એનું એફએસએલ થઈ ગયેલું છે અને આરટીઓનું ટેસ્ટ અત્યારે હાલ કરવામાં આવશે। બને છે લોક માંગ છે ત્યાં આગળ સ્પીડ બ્રેકર મૂકવાની પણ માંગ છે? હા, જે સ્પીડ બ્રેકર મૂકવા માંગણી કરવામાં આવેલી છે રહીશો દ્વારા, એને પોલીસે પ્રોસેસ કરી લીધેલી છે અને ડિસેમ્બર મહિનામાં જ પોલીસ દ્વારા એનો અભિપ્રાય આપી દેવામાં આવેલો છે અને કોર્પોરેશન ટૂંક સમયમાં ત્યાં બનાવે અને ટૂંકમાં કોર્પોરેશન એમાં કાર્યવાહી કરી રહી છે। મરણ જનાર જે છે એ મરણ જનાર અને જે ઈજા પામનાર છે એ બંને લોકો આકાર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે એના પર જેસીબીનું કામ કરતા હતા।
મૂળ માલિક કોણ છે ગાડીના મૂળ માલિક છે લાલચંદ ઉર્ફે લાલાભાઈ પાલ, જેઓ દુમાર ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે.